નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, માર્કેટ આજે પ્લસમાં ખુલીને પ્લસમાં જ બંધ આવ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 194 પોઈન્ટ વધીને 24,092 બંધ આવ્યો છે અને 24,130નો ડે હાઈ બનાવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સે. આજે મોટાભાગના ઇન્ડેક્સ પ્લસમાં બંધ આવ્યા છે. સૌથી વધારે તેજી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 2.60%ની રહી છે. ગોલ્ડ ETF આજે સામાન્ય સુધારા સાથે બંધ આવ્યા છે અને સિલ્વર ETFમાં 1%થી પણ વધારે તેજી રહી છે. જો વિશ્વનો કોઈ દેશ યુદ્ધ કરે ને તો તેના ઉપર પ્રતિબંધો લાદવામાં જગત જમાદાર પોતે જ્યારે નાકાબંધી કરીને બેસી ગયા છે ને, ત્યારે તે કારણથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં આજે 2.5%નો ઉછાળો આવ્યો છે અને ક્રૂડ ઓઇલ $108 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. દોસ્તો, આજે અહીંયા આપણે એવી કંપનીની ચર્ચા કરવી છે જેણે માર્કેટની વિરુદ્ધ જઈને સારું કહી શકાય તેવું રિટર્ન આપ્યું છે અને 52 વીક હાઈ લેવલે આજે પણ ટ્રેડ કરી રહ્યા છે. તેવી આજની ચર્ચાની પહેલી કંપની છે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 70%નું વળતર આપ્યું છે. 1958માં સ્થપાયેલી આ આદિત્ય બિરલા ગ્રુપની એક પ્રમુખ કંપની છે જે એલ્યુમિનિયમ તથા કોપરનું ઉત્પાદન કરે છે. માર્કેટ કેપ 2,39,105 કરોડની છે. આ એક દિગ્ગજ કંપની છે અને નિફ્ટી 50નો પાર્ટ પણ છે. સ્ટોક પ્રાઇસ ₹1,064 છે. પી રેશિયો 13.90 છે. ROCE 14.80% છે. ROE 14% છે. ડિવિડન્ડ yield 0.48% છે. આ કંપનીમાં FII તેનું હોલ્ડિંગ વધારી રહ્યું છે અને DII તેનું હોલ્ડિંગ 3.5% જેટલું ઘટાડીને 21.35% કર્યું છે. અને એવું નથી કે ફંડ મેનેજરોને જ બધી ખબર પડે છે, કારણ કે સ્ટોક આજે પણ 52 વીક હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે અને ફંડ મેનેજરોએ તેનો હિસ્સો ઘટાડ્યો છે. આગળની કંપની છે નેશનલ એલ્યુમિનિયમ લિમિટેડ. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 179%નું માતબર વળતર આપ્યું છે. આજથી રાઈટ 1 વર્ષ પહેલા સ્ટોકનો ભાવ હતો ₹160, જે વધીને થયો છે ₹442, જે 179% વળતર 1 જ વર્ષનું થાય છે અને તે પણ આવા નેગેટિવ માહોલમાં. માર્કેટ કેપ 81,152 કરોડની છે. સ્ટોક આજે પણ 52 વીક હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 13 છે. ROCE 44% છે. ROE 32.70% છે. ડિવિડન્ડ yield 2.38% છે. આ કંપની પાસે રિઝર્વ 18,918 કરોડનું છે અને બોરોવિંગ 56 કરોડ છે, જે રિઝર્વની સરખામણીએ નહીવત કહી શકાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.28% છે. FII નું હોલ્ડિંગ 22.27% છે, જે આજથી 1 વર્ષ પહેલા 15.81% હતું. મતલબ FII તેનું હોલ્ડિંગ 6.5% જેટલું વધાર્યું છે અને DII પોતાનું હોલ્ડિંગ 15.70%માંથી ઘટાડીને 10.75% કર્યું છે. કંપની પાસે 52 વીક હાઈ લેવલે ટ્રેડ કરી રહી છે. તેનો અર્થ એ થયો કે ફંડ મેનેજરે આ કંપનીમાં પણ હોલ્ડિંગ ઘટાડીને ભગો કર્યો છે. 2 દિવસ પછી 30 એપ્રિલે કંપનીનું માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવવાનું છે. આગળની કંપની છે ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં 87.5%નું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. આજથી રાઈટ 1 વર્ષ પહેલા સ્ટોક પ્રાઇસ હતી ₹120, જેના આજે ₹227 બનાવી દીધા છે. આ એક FMCG કંપની છે જે ખાસ કરીને ખાદ્ય તેલ વગેરેનો બિઝનેસ કરે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 4,988 કરોડ હતું, તે વધીને ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં 6,314 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 72 કરોડથી વધી 78 કરોડ થયો છે. રિઝર્વ કંપની પાસે 1,185 કરોડ છે.
સામે બોરોવિંગ 586 કરોડ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 23% છે અને ટીટીએમ 29% છે. માર્કેટ કેપ 6,684 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 22 છે. ROCE 36% છે અને ROE 27% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.24% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.51% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.14% છે. આ કંપનીનો રિટર્નનો ટ્રેક રેકોર્ડ લાંબા સમય સુધીનો સારો છે. વીતેલા 10 વર્ષમાં આ કંપનીએ 4,070%નું વળતર રોકાણકારોને આપ્યું છે, જે ઘણું સારું કહી શકાય લાંબા ટાઈમની ગણતરીએ ગણતા. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.